ગુજરાતમાં આજે વરસાદ નહીં પાણીનો સવાલ સૌથી મોટો છે। એક તરફ સરકારી આંકડા છે, ગુજરાતના જળાશયોમાં 65.76% પાણી છે। સરદાર સરોવર 86%થી વધુ ભરાયેલો છે, પણ બીજી તરફ કચ્છમાં અછતના ડાકલા વાગી રહ્યા છે। અબડાસામાં પીવાના પાણીની ચિંતા છે, ઘાસચારાની ચિંતા છે, ખેડૂતોના પાકની ચિંતા છે, તો દ્વારકામાં વરસાદની ભારે ઘટ છે। ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। દ્વારકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ સ્થિતિ ચિંતાજનક છે। વરસાદ ખેંચાયો છે, ખેતરમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે, ખેડૂત આકાશ તરફ જોઈ રહ્યો છે। હવે સવાલ છે, ગુજરાતમાં ખરેખર દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે? જો ડેમમાં પાણી છે તો ખેતરમાં પાણી કેમ નથી? જો નર્મદાનું પાણી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો સુધી કેમ નથી પહોંચી રહ્યું આ પાણી? અને જો વાદળો આવે છે પણ વરસાદ પડતો નથી તો શું હવે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ છે? 71 ડેમમાં 25%થી ઓછું પાણી છે। 48 ડેમ હાઈ એલર્ટ પર છે। આ આંકડા માત્ર આંકડા નથી, આ ગુજરાત માટેનું વોટર એલાર્મ છે। આજે સવાલ સીધો છે, પાણી ક્યાં છે? પાણી કેટલું છે? અને સૌથી મોટો સવાલ, પાણીની સૌથી વધુ જરૂરિયાત ધરાવતા લોકો સુધી પાણી ક્યારે પહોંચશે? આજે ચર્ચા થશે, દાવા પણ થશે, જવાબ પણ માંગવામાં આવશે, કારણ કે આ માત્ર વરસાદની વાત નથી, વાત છે ખેડૂતના પાકની, પશુના ઘાસચારાની અને ગુજરાતના ભવિષ્યની। કચ્છ, દ્વારકા, રાજકોટમાં અત્યારે શું સ્થિતિ છે, પૂરા સૌરાષ્ટ્રમાં શું સ્થિતિ છે તેને સમજવાનો પ્રયાસ કરીએ। ગુજરાતમાં વરસાદની ખેંચ વચ્ચે હવે અછતના ડાકલા વાગી રહ્યા છે। કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણામાં અપૂરતા વરસાદથી ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખી અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા, સર્વે કરાવવા, કેમ્પ શરૂ કરવાની માંગ કરી છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ખેંચાતા ઉભા પાકને બચાવવાની ચિંતા વધી છે। ધોરાજીના પણ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરવાની માંગ કરી છે। સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમિ દ્વારકાની છે। અહીં અત્યાર સુધી સરેરાશ માત્ર 6.41% વરસાદની નોંધ છે, સાથે 94% જેટલી ઘટ હોવાનો દાવો છે। ખેડૂતો અને કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદન આપી અને દ્વારકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ સૌની યોજના હેઠળ પાણી, પશુઓ માટે ઘાસચારો અને ખેડૂતોને રાહત આપવાની માંગ ઉઠી છે। 28 ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં આવે તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે। તો સવાલ છે કે ડેમમાં પાણી છે પરંતુ ખેતરો કેમ તરસ્યા છે, અને શું ગુજરાતમાં ખરેખર અછતના ડાકલા વાગી રહ્યા છે? ખરેખર સંવેદનશીલ સરકાર હોય તો એમણે જે ખેડૂતો છે, માત્ર દેવભૂમિ દ્વારકાની અંદર માત્ર 6% વરસાદ, અને એમાં પણ પાછોતરો વરસાદ હોવાથી ખેડૂતોએ જે જુગાર રમ્યો છે કુદરત સામે, જે ખિસ્સાની અંદર જે પોતાના અંદર જે મરણ મૂડી હતી એ યજ્ઞરૂપી ખેતરની અંદર હોમી અને અત્યારે સાવ નિરાશ અવસ્થામાં ઊભા છે। ત્યારે સરકારશ્રીને મારી એટલી એક વિનંતી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, ઘાસ ડીપો ચાલુ કરે અને સૌની યોજનાનું નદીમાં પાણી નાખી અને જો સાની સિંચાઈ યોજના અને મેઢા ક્રીક સુધી પાણી પહોંચાડવામાં આવે તો એના કાંઠાળાના 50 થી 60 ગામોને નભી શકે, પિયત મળી શકે। એને એ ખેતીવાડી જો થાય તો આજુબાજુના ગામડાઓમાં જે ખેત મજૂરો છે એને રોજીરોટી મળી જાય। ઉપરથી દાજિયા ઉપર ડામ દેતા હોય એવી રીતે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે કે એ તો દ્વારકાધીશ ધ્યાન રાખશે, એટલે આજે અમે પહેલા કલેક્ટર પાસે આવતા પહેલા દ્વારકાધીશને પ્રાર્થના કરી, બધા જ ખેડૂતોએ સાથે મળી અને વિનંતી કરી કે સૌથી પહેલા તો આ જીતુભાઈને સદબુદ્ધિ આપો। એટલા માટે જીતુભાઈને સદબુદ્ધિ કે જીતુભાઈ જો દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં દ્વારકાધીશે ધ્યાન રાખવાનું હોય તો તમને કૃષિ મંત્રી તરીકે હું કામ બેહાડ્યા છે? સરકારને ગાંધીનગરમાં હું કામ બેહાડી છે? એટલા માટે બેહાડી જ્યારે કાર્યો ઠાકર રૂઠે, કુદરત રૂઠે, ત્યારે સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતોને, પશુપાલકોને સહાય કરે। સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અપૂરતો વરસાદ વરસ્યો છે। ખેડૂતોએ
જે વાવેતર કર્યા છે એમાં જેમની પાસે કૂવા બોર ભૂગર્ભ જળની વ્યવસ્થા છે એ લોકો પિયત આપવા માંડ્યા છે, પરંતુ મોટાભાગના વિસ્તારો પિયત વગરના છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એમ છે. ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે. એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું. અને હવે અછત મામલે હવામાન વિભાગે શું કહ્યું તે પણ જાણી લઈએ. अभी 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और अभी भी जो रेन बियरिंग सिस्टम्स हैं वो गुजरात स्टेट के आसपास अभी एक्टिव नहीं हैं, तो आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. अहमदाबाद के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. અને હવે આજ મુદ્દે ચર્ચા કરીશું. વાસુદેવભાઈ જોડાઈ ચૂક્યા છે, જેઓ પૂર્વ સિંચાઈ અધિકારી છે. દિલીપ સખિયા, ખેડૂત આગેવાન, જે માત્ર થોડી ક્ષણોમાં જોડાઈ જશે. અને મધુભાઈ ધોરાજીયા, જેઓ કૃષિ નિષ્ણાંત છે. આપ તમામનો સંદેશ ન્યૂઝમાં જોડાવા બદલ આભાર. તો હાલ મધુભાઈ, જે રીતે આવી જ સ્થિતિ આગામી 10-15 દિવસ સુધી રહી તો મુખ્ય કયા પાકોને નુકસાન થવાની સંભાવના છે? જી મધુભાઈ, મારો અવાજ આવી રહ્યો છે તમને? લગભગ અવાજ નથી આવી રહ્યો. વાસુદેવભાઈ, જે રીતે રાજ્યમાં અત્યારે જળાશયોની સ્થિતિ છે કે 65.76% પાણી હોવા છતાં પણ ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યા, ખેડૂતો ચિંતિત છે. આવું શા માટે? સાધારણ રીતે સરકારી તંત્ર જે છે એની જ્યારે જે આવશ્યકતા હોય એ પ્રમાણે એની પાસે જે અવેલેબિલિટી હોય એ પ્રમાણે સુવિધાઓ ખેડૂત સુધી, ખેતર સુધી પહોંચાડવી જોઈએ. પણ આપણે ત્યાં ન જાણે કેમ એવી પ્રથા થઈ છે કે માગણીઓ કરે ને ફરિયાદ થાય ને અરજી લખાય ને પછી અધિકારીઓ અથવા તો મિનિસ્ટર વિચારે ને, એટલે આ જે પદ્ધતિ છે ને ખરેખર તો જે ડેમમાં જે પાણી છે, પાણી આ વખતે એટલું બધું જો ને જેને કહેવાય અનઇવન રીતે વરસ્યું છે કે જ્યાં પાણી વધારે આવ્યો છે, નથી આવ્યો ત્યાં નથી આવ્યો. અને જ્યાં વાવેતર થયા અને સમયે જે વરસાદ, બીજો વરસાદ થવો જોઈએ એ વરસાદ, એટલે આજે ભણકારા જે વાગે છે 65-70% વરસાદ હોવા છતાં પણ એનું કારણ વરસાદ યોગ્ય સમયે યોગ્ય રીતે વરસ્યો નથી. રહી વાત જેમાં પાણી, જે ડેમમાં 71 ડેમ તો એવા છે કે જેમાં 25% જ પાણી છે. એટલે સાધારણ રીતે ડેમના પાણી ઇરિગેશન સિવાય પીવામાં પણ વપરાતા હોય છે. એટલે જ્યાં પીવા માટે વપરાવાના પાણી હોય એ સિંચાઈમાં અપાતા નથી. સમયસર નિર્ણય ન લેવાય ત્યારે પણ આ થતું હોય છે. એક માગણી જે થઈ છે કૃત્રિમ વરસાદ માટેની, એ પણ પ્રયોગ કરવો જોઈએ. રહી વાત આપણા ગુજરાતના ઇરિગેશનની, તો આપણે ત્યાં આપણને ખબર છે કે નર્મદામાં 9 TMC પાણી આપણી પાસે છે. ફક્ત અને ફક્ત 0.25 TMC પાણી એની પાસે છે રાજસ્થાન પાસે. એમાં એ 0.5 છે, એટલે 2.5 લાખ હેક્ટર જમીનમાં એ ખેતી કરે છે, ઇરિગેશન આપે છે. એટલે એને કાયદો બનાવ્યો કે જ્યાં નર્મદાનું પાણી લેવું હોય ને ડ્રીપ ફરજિયાત કરવી પડશે. આપણે ત્યાં એવું થાય અને બાકીના જે ડેમ છે, નર્મદામાં લગભગ 35-40% પાણી છે ગુજરાતનું, બાકીનું 70% બીજા ડેમોમાં છે. તો જો સરકાર આ કૃષિને મહત્ત્વ આપીને ઇરિગેશનની સુવિધાઓ વધારે તો વરસાદી આધાર ઉપર જે રામમોલ પકવવા પડે છે એ લગભગ ખતમ થઈ જાય. ગુજરાતની જેટલી પણ જ્યાં ખેતી થાય છે એવી જમીન છે એ બધાને જો ડ્રીપ કરે અને એ પ્રમાણે સબસિડી ને એ પ્રમાણે વ્યવસ્થાઓ ગોઠવાય તો ગુજરાત જે છે એ કુદરત આધારિત લગભગ મુક્ત થઈ શકે એવી સ્થિતિ છે. પણ એ દિશામાં છેલ્લા 20-25 વર્ષથી એક પણ કામ થતું નથી. કેનાલોમાં પણ નર્મદાના કેનાલો ગ્રેવિટીથી જ્યાં પાણી જવું જોઈએ ત્યાં પણ કેનાલો થઈ છે, તો પાઇપલાઇનો નખાણી છે તો પણ પાણી પહોંચતું નથી. એટલે એટલું રેઢિયાર તંત્ર છે. નિગમ જે પાણી આપી રહ્યું છે એનો ક્યાંય હિસાબ નથી, કોને કેટલું અપાય છે, ક્યાં રજિસ્ટર મેન્ટેન થતા નથી.
એટલે આખી પરિસ્થિતિ કે સુગલામ સુફલામ ખોટી એક યોજના લાવી અને જે રીતે નર્મદાના ગ્રેવિટીના કેનાલ મોડા કર્યા છે, એટલે કુલ મળીને જે 2008માં જે પતવાનું હતું એ આજે 26 આવી તો પણ યોગ્ય રીતે ઇરિગેશન થતું નથી. એટલે લગભગ 6-8 લાખ હેક્ટરમાં બધું 18 લાખ હેક્ટર જ્યાં સિંચાઈ થવી જોઈએ. એટલે આખી જે ઇરિગેશનની જે સિસ્ટમ છે છેલ્લા 25 વર્ષથી ખાડે ગયેલી છે. એને કોઈ જગ્યાએ આવું છું તમારી પાસે. મધુભાઈ, જે રીતે અત્યારે જે હાલની સ્થિતિ છે તેવી આગામી હજુ પણ 10-15 દિવસ રહી તો મુખ્ય કયા પાકને અત્યારે કયા પાક પર સંકટ જોવા મળી રહ્યું છે? અત્યારે ખાસ કરી અત્યારે જે વરસાદની પરિસ્થિતિ છે એમાં ખાસ આપણે જોઈએ તો એ ફક્ત ખાલી એક જિલ્લાની અંદર અતિ વધારે વરસાદ છે. 8 જિલ્લાની અંદર એ વધારે વરસાદ છે. તેમજ 14 જિલ્લાની અંદર એ સામાન્ય વરસાદ છે અને 8 જિલ્લાની અંદર વરસાદની ઉણપ છે અને સાથે સાથે બે જિલ્લાની અંદર અતિ વરસાદની ઉણપ છે. એટલે જે ખાસ કરીને જે ઉણપવાળા જિલ્લા છે અને અતિ ઉણપવાળા જિલ્લા છે એમાં અત્યારે વરસાદની તાતી જરૂરિયાત છે. પાક સુકાઈ રહ્યો છે. ખાસ કરીને જે આપણે જોઈએ તો કચ્છની અંદર છે એ કઠોળ પાક છે, કપાસ છે, મગફળી છે. આ દરેક પાકને એ ઇફેક્ટ થઈ શકે. સૌરાષ્ટ્રની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. ખાસ કરીને કપાસ છે, મગફળી છે અને સોયાબીન છે અને તલ છે. આ દરેક પાકને એ ખાસ વરસાદની અત્યારે જરૂર છે અને પાણીની જે પિયત પાણી હોય તો ફુવારા અને ડ્રીપ ઇરિગેશનથી પાણી પણ આપવાની એ ખાસ છે. ખાસ કરીને જ્યાં વીજળીને જે છે એ 14 થી 15 કલાક જો વીજળી આપવામાં આવે તો પણ અત્યારે ઘણા ખેડૂતો છે પોતાનું પાણી જે છે એ પાકને બચાવી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર જોઈએ તો ઉત્તર ગુજરાતની અંદર કપાસ છે, મગફળી છે, આ ઉપરાંત મકાઈ છે અને કઠોળ પાકને પણ નુકસાન એ વરસાદની ખાસ જરૂર છે. મધ્ય ગુજરાતની અંદર પણ ખાસ જે છે ડાંગર છે અને મકાઈ છે અને કઠોળ પાકને સોયાબીન પાકને એ ખાસ પાકની જરૂર છે. અને દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને જ્યાં ખાસ વરસાદથી જે ડાંગર થતી હોય છે ત્યાં પણ એ ખાસ એ પાણીની જરૂરિયાત છે. એટલે અને સાથે સાથે જે નવા પાકની વાવેતર અત્યારે થઈ શકે એવા આપણે જોઈએ તો એ દિવેલાનો પાક છે. તો દિવેલા પાકની અત્યારે ખાસ અત્યારે વાવેતરનો સમય ચાલી રહ્યો છે. તો એને પણ જો વરસાદ સમયસર થશે તો આ મધ્ય ગુજરાતની અંદર છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર દિવેલાનું વાવેતર એ સમયસર થઈ શકશે. તુવેરનું પણ વાવેતર છે એ અત્યારે એનો વાવેતરનો સમય ચાલી રહ્યો છે. એટલે તુવેરના પાકનો પણ અત્યારે ખાસ જરૂર છે. ઉપરાંત જે મધ્ય ગુજરાતનો જોઈએ તો તમાકુ ફક્ત ખાલી અત્યારે 2% વિસ્તારની અંદર તમાકુ થયેલું છે. તો આ પાકને પણ જો વરસાદ હશે તો એ સમયસર વાવેતર થઈ શકશે. નહીતર આ પાકને પણ મધુભાઈ આપણી સાથે દિલીપ સખિયા ખેડૂત પ્રતિનિધિ પણ જોડાઈ ચૂક્યા છે, તેમને પણ પૂછી લઈએ. દિલીપભાઈ, અત્યારે જમીન પર ખેડૂતોને સૌથી મોટી સમસ્યા શું છે? વરસાદ, સિંચાઈનું પાણી કે પછી પાક પર મંડળાતું સંકટ? ખૂબ મહત્વનો વિષય છે, કારણ કે ગુજરાત આપણા દેશ આખાની જો વાત કરવામાં આવે ને તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશમાં ગુજરાત અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો ખૂબ મોટો સિંહ પાડો છે. તો આ સૌરાષ્ટ્રની અંદર અત્યારે મોટામાં મોટો કોઈ પ્રોબ્લેમ હોય તો તે છે પાણીનો. આ વર્ષે જોઈએ તો બહુ ઓછો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની અંદર એવરેજ બહુ ઓછો વરસાદ પડ્યો. એમાં 4-5 જિલ્લા તો એવા છે કે જેમ આપણે કહીએ કે જામનગર, રાજકોટ, દ્વારકા, કચ્છ અને મોરબી, આ જિલ્લાઓની અંદર તો નાના મોટા ચેકડેમો એક વખત પણ નથી ભરાણા. એવરેજ 2, 4, 5, 6 ઇંચ વરસાદ એટલે બહુ ઓછો વરસાદ કહેવાય. મહત્વની વસ્તુ છે કે જ્યારે વરસાદ ઓછો પડે અથવા વધારે પડે, આ ધરતી ઉપર મોટામાં મોટી કોઈ નુકસાનીનો ભોગ બનતો હોય એ જગતનો તાત છે. અત્યારે ખૂબ ભયાનક એક કહેવાય ને કે એકદમ માનસિક રીતે ટેન્શનમાં ખેડૂતો આવેલા છે કે જો હવે વરસાદ ન થાય તો ખેડૂતોની હાલત ખૂબ દયનીય થઈ જાય. કારણ એક જ છે કે જમીનમાં પણ પાણી નથી. એટલે બને એ જ પૂછવું છે દિલીપભાઈ, એ જ પૂછવા માંગુ છું. તમે કહ્યું કે વરસાદ ના થાય તો ખેડૂતોની હાલત દયનીય બને. હજુ પણ આગામી 7 થી 10 દિવસની અંદર વરસાદ ના આવ્યો તો હવે ખેડૂતો પાસે કેટલો સમય બચ્યો છે પોતાના પાકને બચાવવા માટે? શું રસ્તો છે અત્યારે જમીની હકીકત પ્રમાણે? અમુક જે વિસ્તારમાં પહેલા 1-2 વરસાદ જે અમુક જિલ્લામાં સારા થયા, ત્યાં થોડીક સિંચાઈની વ્યવસ્થા છે. ત્યાં ખેડૂતો પોતાના ક્રોપને એકાદું પાણ કાઢી અને ખેંચી શકે છે.
પણ જ્યાં વરસાદ પડ્યો જ નથી અથવા પ્રમાણમાં ઓછો પડ્યો છે, કે જ્યાં પાણીના સ્તર નથી આવ્યા, કે ખેડૂતો પાસે બધી વ્યવસ્થા છે, કુવા છે, દાર છે, લાઇટ છે, મોટર છે, બધું કદાચ જોઈ શકે, પણ જો ખેતરમાં પાણી જ ન હોય તો એ પાણી કેમ પાઈ શકશે? ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં નર્મદાનું પાણી આવી રહ્યું છે, ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં પહોંચી પણ નથી શક્યું, પણ જ્યાં પાણી નથી ત્યાં ખેડૂતો માટે હવે 8 થી 10 દિવસ તો ખૂબ અગત્યના, હવે એના પછી સહન કરી શકે એવા અમુક તાલુકામાં તો ખૂબ દયનીય હાલત થઈ જશે, પણ જે પાણીની વ્યવસ્થા છે ત્યાં કદાચ હજી 15-20 દિવસ એકાદું પાણી પાઈ દઈએ અને કદાચ 15-20 દિવસ મહિનામાં પણ વરસાદ સારો થાય તો ત્યાં હજી વાંધો ન આવે, પણ એનું પ્રમાણ ખૂબ ઓછું છે. વધારે મુશ્કેલી છે, પાણી નથી, વરસાદ ઓછો પડ્યો છે, ત્યાં ખૂબ સૌરાષ્ટ્રની ધરતીમાં જોઈને તો કપાસ અને મગફળીના ખૂબ મોટા વાવેતર છે, કઠોળ અને બાજરીના વાવેતર પણ પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ત્યાં હોય, અમારા મસાલાના પાક પણ સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક વવાઈ ગયા છે. જો આવા સમયે વરસાદની પોઝિશન ન અથવા વરસાદ ન થાય તો સૌરાષ્ટ્ર માટે તો ખૂબ એટલે કઠિન સમસ્યા થવાની છે. જી મધુભાઈ, આવી સ્થિતિમાં અત્યારે હવે ખેડૂતોએ શું કરવું જોઈએ? સિંચાઈ વધારવી કે પાક વ્યવસ્થાપનમાં કોઈ ફેરફારો કરવા? અત્યારે ખેડૂત કયું પગલું ભરે? અત્યારે પરિસ્થિતિ એવી છે કે ના કોઈ સાઈડમાં અત્યારે જઈ શકે તેમ નથી, કારણ કે પાકનું વાવેતર ટોટલી લગભગ 89% વાવેતર, 81% વાવેતર વાવણી પૂરી થઈ ગઈ છે, એટલે બાકી જે પાક છે એમાં તમાકુ છે, તુવેર છે અને દિવેલા છે, તો આ 3 પાકનું મોટાભાગનું વાવેતર બાકી છે. એટલે ખેડૂતોને ખાસ કરીને જે ઊભો પાક છે તો ઊભા પાકની અંદર પિયત આપવા માટે એ ખેડૂતો ખાસ કરીને સારી રીતે જાણે છે કે આંતર પાટલે પાણી આપે, તેમજ જે લોકો પાસે પિયતની કૂવાની સુવિધા છે, આજુબાજુમાં કે તળાવ છે, ચેકડેમ છે, તો ત્યાં પણ સરકારશ્રીએ એ ખાસ મંજૂરી આપીને એટલે તાત્કાલિક ત્યાં લાઇટ કનેક્શન છે અથવા તો ઓઇલ એન્જિન છે એના મારફત એ પાણી આપવાની વ્યવસ્થા ખાસ કરીને એ કરવી જોઈએ કે જેથી પોતાનો પાક બચાવી શકે. દાખલા તરીકે અત્યારે ગાગડિયા નદી ઉપર આપણે ભાઈશ્રી સવજીભાઈ ધોળકિયાએ છેક લાઠીથી માંડી અને છેક રાકાશ સુધી ડેમો બંધાવી દીધા છે, ડેમોની અંદર પાણી ભરેલું છે, પણ ખેડૂતો એ પાણી લઈ જઈ શકે તેમ નથી. તો ત્યાં ખાસ કરી જે નાની સિંચાઈ યોજના હોય, આ તાલુકાની અંદર કોઈ પણ જગ્યાએ આખા છેલ્લા લગભગ 20 વર્ષની અંદર સિંચાઈ માટે એક પણ પૈસાનો નાની સિંચાઈ યોજના પાછળ કરેલ નથી. તો આ નાની સિંચાઈ યોજનાનું જે કંઈ બજેટ ખાસ બજેટ પાડવીએ, ખેડૂતોને પાઇપલાઇનો આપી અને આ વિસ્તારને ખાસ કરી પાણી બચાવી શકે. એ જ રીતે નર્મદા છે કે સમયનો અભાવ છે, આવું છું તમારી પાસે મધુભાઈ, સમયનો અભાવ છે. વાસુદેવભાઈ, અત્યારની સ્થિતિ પ્રમાણે સરકારને જોતા અને ખેડૂતોની સ્થિતિ જોતા શું લાગી રહ્યું છે કે નહેર કે પાઇપલાઇન થ્રુ અત્યારે સરકાર તાત્કાલિક ખેડૂતોને મદદ પહોંચાડી શકે તેવી સ્થિતિમાં છે? નહીં, તાત્કાલિક તો આ કામો એવા હોય છે કે નથી ને ક્યાંય છે ને વ્યવસ્થાઓ થોડી આપવાથી પાણી લઈ શકાતું હોય તો બરાબર છે, પણ છેલ્લા 25 વર્ષથી મારા ધ્યાનમાં જે છે એ પ્રમાણે સરકારે સિંચાઈ પાછળ જે ડિસિલ્ટિંગ ડેમોમાંથી કરવું જોઈએ અથવા તો નવા ડેમ બાંધવા જોઈએ અથવા તો નવી સિંચાઈની સુવિધા, આ માટે એક પણ રૂપિયો ક્યાંય ખર્ચો નથી. એટલે સિંચાઈની વ્યવસ્થા તરફ એટલું બધું બેધ્યાન છે આ સરકાર કે જેને કારણે વધારાની સુવિધા એટલે ક્યાંય કોઈ સુવિધામાં સુધારો પણ નથી. અને નર્મદાનું જે પાણી 18 લાખ હેક્ટર તો નોર્મલ જે થવાનું હતું એને કાયદો બનાવીને એને 45 લાખ હેક્ટર સુધી લઈ જઈ શકાય એવી સ્થિતિ છે, પણ આ કશું કરવા સરકાર એક રૂપિયો આની પાછળ ખર્ચવા દે. મને એવું લાગે છે કે આપણે આમનો જવાબ લઈ લઈએ. દિલીપભાઈ, અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા, સિંચાઈ પહોંચાડવામાં સૌથી મોટી અડચણ શું આવી રહી છે? અડચણમાં એક મહત્વની વસ્તુ આપણે કહીએ ને તો સરકારે નર્મદાનું પાણીની સૌની યોજનાની પાઇપલાઇનો ખૂબ કેનાલો અને પાઇપલાઇનો કરી છે. મેં કીધું કે સરકારે કરોડો રૂપિયાનો જે ખર્ચ કર્યો છે, જો આવા સમયે એ પાઇપલાઇનોનો જો પૂરો ઉપયોગ ન થાય તો હું તો કહું કે અત્યારે ખેડૂતોનો પાક બચાવવા માટે એ પાઇપલાઇનોને છૂટી મૂકવી જોઈએ. જેટલા પણ સૌરાષ્ટ્રના જે પણ ડેમો ભરાય, જે પણ નદીઓ નાળામાં જેટલું પણ પાણી જાય એ પાણી છોડવું જોઈએ અને ખેડૂતોને અત્યારે મદદ કરવી જોઈએ. આ મહત્વની વસ્તુ. અમે એક NGO ચલાવી, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ. અમારો એક જ ધ્યેય કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય. અમે આ વખતે સૌરાષ્ટ્રની અંદર 339
ડેમોની અંદર જળ સંચયના મોટા કામ કર્યા. જી. અમારા કૌશિકભાઈ લેકરિયા વિસ્તાર જે આપનું છે અમરેલી જિલ્લાનો, આપને જોઈ તો વડિયા અને અમરેલી તાલુકો, જી દરેક ગામમાં હિટાચી મશીન ચાલતા હતા. એ એરિયામાં પહેલો વરસાદ 7 ઇંચ પડ્યો. એ તાલુકાની બોર્ડરની બહાર પાણી ન ગયું, જી. કારણ કે પાણી સ્ટોરેજ જી. થયું. જી, તો દરેક દિલીપભાઈ, વિસ્તારમાં જળ સંચય થવો જોઈએ અને વધારેમાં વધારે પાણી સ્ટોરેજ થાય એવો પ્રયત્ન દરેક વ્યક્તિએ કરવો જી જોઈએ. દિલીપભાઈ, સમયનો અભાવ છે. આપ તમામ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. હવે સવાલ માત્ર વરસાદનો નથી, સવાલ પાણીના આયોજનનો છે. સરકાર કહે છે કે સ્થિતિ નિયંત્રણમાં છે, ખેડૂત કહે છે કે ખેતરમાં પાણી નથી. બંને વાત વચ્ચેનું સત્ય જમીન પર શોધવું પડશે. હવે સમય છે ઝડપી નિર્ણયનો, જરૂર હોય ત્યાં સર્વેનો, જરૂર હોય ત્યાં પાણી પહોંચાડવાનો, જરૂર હોય ત્યાં ઘાસચારાની વ્યવસ્થા કરવાનો, અને જો ખરેખર વરસાદ ખેંચાયો હોય તો વિજ્ઞાનનો ઉપયોગ પણ થવો જોઈએ, કારણ કે ખેડૂતને આશ્વાસન નહીં, પાણી જોઈએ, અને ગુજરાતને વચન નહીં, પાણીનું પાક્કું આયોજન જોઈએ. નમસ્કાર.